મારું નામ રબારી મનહર મોહનભાઈ છે. આજે આપણે ઈવીએસ વિષયમાં પક્ષીઓ વિશે થોડુંક જાણીશું. મારું નામ સ્વરા દર્શનકુમાર બારોટ છે. હું ધોરણ 4માં ભણું છું. આજે હું કબૂતરનો માળો બનાવીને લાવી છું. આ ગેરેજ છે. ગેરેજમાં કબૂતરનો માળો છે. કબૂતરના માળાની અંદર તેના 3 ઈંડા છે. કબૂતરનો રંગ કાળો અથવા તો ગ્રે હોય છે. કબૂતર કૂવો, ગેરેજ વગેરે વસ્તુની પાછળ માળો બનાવે છે. કબૂતર દાણા, અનાજના દાણા અને ચણ ચણે છે. મેં આજે પોપટનો માળો બનાવ્યો છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પોપટ મરચું ખાય છે. પોપટના માળામાં 2 ઈંડા છે. પોપટ ઝાડે માળો બનાવે છે. પોપટની ચાંચ લાલ હોય છે. મારું નામ ઓજાત મોક્ષ છે. હું 4થા ધોરણમાં ભણું છું. મેં આજે દરજીડાનો માળો બનાવ્યો છે. આ દરજીડાનો માળો છે. દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરીને 2 પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે. તેનો ઉપરનો ભાગ લીલા રંગનો હોય છે. તેનો નીચેનો ભાગ સફેદ રંગનો હોય છે. તેનો માથાનો ભાગ લાલ રંગનો હોય છે. મારું નામ ગોહિલ ધ્યાનિયા છે. હું ધોરણ 4માં ભણું છું. હું આજે મરઘીનું ઘર બનાવી લાવી છું. તેમાં મરઘી ઈંડા આપે છે. મરઘી એક સુંદર પક્ષી છે. મરઘીને 2 પાતળા પગ અને આંખો હોય છે. મરઘી પૂછે તો ફોડે છે. મરઘી બાજરીના દાણા ખાય છે. હું આજે ચકલીનો માળો બનાવી લાવી છું. હું ધોરણ 4માં ભણું છું. ચકલી દાણા અને જીવડા ખાય છે. ચકલી આમનો અવાજ ચકલી ચી ચી બોલે છે. આ ચકલીનો માળો છે. ચકલી ઘણી બધી જગ્યાએ તેનો માળો બનાવે છે. હું ધોરણ 4માં ભણું છું. આજે મેં લખરખોદનો માળો બનાવ્યો છે. લખરખોદ વનવગડાનો મનોહર પક્ષી છે. લખરખોદ તેનો માળો ઝાડના વૃક્ષમાં બનાવે છે. લખરખોદ સુંદર પક્ષી છે. લખરખોદની ચાંચ લાંબી અને ધારદાર હોય છે. મારું નામ પટેલ દુધિયા છે. હું ધોરણ 4માં ભણું છું. હું આજે સમડીનો માળો બનાવી લાવી છું. સમડીના માળામાં 2 ઈંડા છે. સમડી માંસ ખાય છે. સમડીની ચાંચ માંસ ફાડી ખાવા માટે હોય છે. સમડી અલગ અલગ સાપને ફાડી ખાય છે. મારું નામ પટેલ સાઈ છે. હું 4થા ધોરણમાં ભણું છું. આજે હું સુગરી વિશે થોડુંક બોલ્યું. પહેલું, ચકલીઓ જેટલું કદ ધરાવનારું પક્ષી, સુંદર ગૂંથણીઓવાળો માળો બનાવનારું પક્ષી એટલે કે સુગરી છે. બીજું, સુગરી તાડ, ખજૂરી અને બાવળના વૃક્ષ પર માળો બાંધે છે. આજે હું ચાતક વિશે બોલીશ. ચાતક એક પ્રકારનું કોયલ જાતિ પક્ષી છે. એવું માનવામાં આવે છે કે ચાતક માત્ર વરસાદનું એક ટીપું જ પીવે છે. ચાતકનો ઉલ્લેખ ચાતક ભારત અને દક્ષિણ એશિયામાં જોવા મળે છે. મેં કાગડાનો માળો બનાવ્યો છે. કાગડો પોતાનો માળો ઊંચા ઝાડ પર બાંધે છે. કાગડો માળો બનાવવા માટે વિવિધ દોરીઓ અને સળીઓનો ઉપયોગ કરે છે. કાગડો માળામાં ઈંડા મૂકવા માટે માળાની સપાટી સુવાની રાખવા માટે માળામાં વિવિધ મુલાયમ વસ્તુઓનો ઉપયોગ કરે છે. કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે.